નમસ્કાર દોસ્તો, ક્યાં કરું કેસે કરું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટની। હા જી દોસ્તો, ઘણા લોકો મને મળે છે કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, વર્ષે મારે 20% જોઈએ છે, આ શેરે તો 25% આપી, કોઈકને 30% આપી, મને 20% તો મને આપશે જ એવી ગેરંટી સામેથી બતાવી દેતો હોય છે અને ભાઈ સલાહ માગે કે કઈ જગ્યાએ રોકવું અત્યારે। હવે ભાઈ આ બધી વસ્તુ મેં ઘણા લોકોના મોઢે સાંભળી, મેં પણ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી થાપ ખાધી, ઘણી વાર સારું કમાયો, ઘણા લોકોને જોયા છે। હવે બેઝિક આપણે સમજવું જરૂરી છે કે ઇન્વેસ્ટમેન્ટ શું છે, પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતે વિચાર કરવો જોઈએ। હા જી દોસ્તો, માની લો કે મારી પાસે 1 લાખ રૂપિયા છે। હવે અત્યારે નોર્મલી ફુગાવો આપણે 8થી 10% ગણવો પડે। સરકારી આંકડા ભલે ગમે તે કહેતા હોય, પણ આપણે 10% ગણીને ચાલવું જ પડે। હવે એક હોય છે ઇન્ફ્લેશન, એટલે કે એટલો ફુગાવો થવાનો જ છે જનરલી, એનાથી નીચે ગેરંટેડ રિટર્ન આપે, એટલે કે બેંકની એફડી હોય છે, જે માની લો કે 1 લાખ રૂપિયા મેં એમાં આપ્યા, એફડી કરાવી, તો મને 6.5-7% જેવું એનું રિટર્ન આપતા હોય છે, જે ગેરંટેડ હોય છે કે ભાઈ ગમે તે થશે આટલું રિટર્ન મળશે અમુક ટાઈમ સુધી। એના પછી બીજું હોય છે કે ઇન્સ્યોરન્સ। ઘણા લોકો એલઆઈસીને એક ઇન્વેસ્ટમેન્ટનું માધ્યમ સમજતા હોય છે, જનરલી સરકારી નોકરી અથવા તો નોકરિયાત વર્ગ, જેને સિક્યુરિટી વધારે જોઈતી હોય છે, એ લોકો પણ આશરે એની આજુબાજુ એનો આઈઆરઆર સેટ થતો હોય છે। એ પણ કહેવાય છે કે ગેરંટેડ તમારે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 12 વર્ષ અમુક ટર્મ હોય છે, એટલા વર્ષ સુધી તમે આટલા રૂપિયા ભરો તો તમને આટલા રૂપિયા મળતા જશે। એમાં રૂપિયા મોટા દેખાતા હોય છે, પણ જો તમે આઈઆરઆર એનો ઇન્ટરેસ્ટ રેટ તમે ચેક કરો તો તમને ખબર પડશે કે ભાઈ એફડીની આજુબાજુમાં જેનો હોય છે એ પણ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે। પણ એ ઇન્વેસ્ટમેન્ટમાં મૂડીનું ધોવાણ થાય છે, પણ તમને ગેરંટી પણ મળે છે કે ભાઈ તમે ક્યાંક જાઓ છો, તમારે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ નથી કરવું અત્યારે હાલ, કે તમને ખબર નથી પડતી, તો તમે કોઈ બહાર ગામ જવાના છો, કે માનો કે ફોરેન જાઓ છો 6 મહિના 12 મહિના માટે, તો અને તમે ધ્યાન નથી જ આપવાના, તો તમે એ પૈસાને એફડી કરાવી દો, તો બીજે ક્યાંય તમને રિસ્કી ના લાગે, તમારે મગજનો કોઈ લોડ ના પડે, તમારા પૈસા 6 કે 7% જે પણ ચાલતું હોય, સિનિયર સિટીઝન માટે વધારે પણ હોય, એટલું તમને રિટર્ન ગેરંટેડ મળવાનું છે, જે ટેક્સેબલ હોય છે। હવે એના સિવાય અત્યારે બધાને એવું હોય છે કે ભાઈ મારે શેરબજારમાં પૈસા રોકવા છે। ઘણા કહે છે ભાઈ 20% રિટર્ન તો મને મળવાનું જ છે, પાસ્ટમાં મળ્યું છે તો આગળ મળશે, એવું જરૂરી નથી હોતું। જુઓ, ઇન્વેસ્ટમેન્ટ શું છે હું સમજાવું કે માની લો કે મારે કોઈ ધંધો કરવો છે, અત્યારે માની લો કે વરસાદ ચાલુ છે, મારે માનો કે છત્રીનો બિઝનેસ કરવો છે, તો છત્રીનું મારે મેન્યુફેક્ચરિંગ કરવું છે, તેનું કપડું લાવવું પડશે, એના સળિયા લાવવા પડશે, એને પ્લાસ્ટિકના કે મેટલના જે હાથા હોય એ લાવવા પડશે, અને હું જાતે કરું અથવા તો કોઈ માણસો જોડે કરાવડાવીશ તો માણસો જોઈશે, અમુક મશીનરી નાના મોટા ટૂલ જોઈએ, ભાડે જગ્યા જોઈએ, એ બધું મારે જોઈશે। માની લો કે એના માટે મારે પૈસાની જરૂર છે, મેં 10 લાખ રૂપિયા બજારમાંથી લીધા છે। હવે 10 લાખ રૂપિયા જેણે પણ ઇન્વેસ્ટ કર્યા છે, માની લો કે મેં 10 જણ પાસે લીધા લાખ રૂપિયા, હવે એ મેં જે પૈસા લીધા એનાથી મેં મારો ધંધો ચાલુ કર્યો, માની લો કે અમુક મૂડી એમાં લગાવી કે મેન્યુફેક્ચરિંગમાં, પછી અમુક વેચવા માટેનો માણસ રાખ્યો છે કે સેલ્સવાળો, અથવા તો હું જાતે જઈ રહ્યો છું, એનું હું સેલિંગ કરી રહ્યો છું। માની લો કે 100 રૂપિયાની છત્રી બને છે, બીજો બધો ખર્ચો બધું એડ કરતાં મને 150માં પડે છે એવું સમજી લો। માનો કે 150 રૂપિયાની છત્રી હું 200 રૂપિયામાં વેચું છું, 50 રૂપિયા એમાં મેં માર્જિન રાખ્યું છે, નેટ માર્જિન આપણે ગણીએ એ રીતનું સેટ થઈ રહ્યું છે એવું માની લઈએ। હવે એ જે 50 રૂપિયા મળે એ મારો નફો થઈ ગયો, એના બદલામાં જે નફો હું કમાયો, જે કોના પૈસે, જે મેં 10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા એના પૈસે, એની કૃપાથી, તો એ જે પૈસા છે એ મારું જે હું કમાયો એમાં હું સામે કંઈક આપીશ તો જે લોકો પૈસા મારી પાસે રહેવા દેશે। તો એની સામે હું એ લોકોને વિચારું કે બજારમાં 1% ચાલી રહ્યો છે, હું એ લોકોને 1.5% રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ROI આપું, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તો 1.5% એટલે વર્ષે થયા 18%, તો એમને 18% આપીશ, તો એ લોકો શું વિચારશે કે ભાઈ ઇન્ફ્લેશન છે 8% કે 10% ગણી લઈએ કે 10% ઇન્ફ્લેશન છે, ફુગાવો સામે મને એનાથી 8% પ્લસ મળે છે, તો એ 8% જે છે એમનું વધારાનો નફો થઈ ગયો કહેવાય, કમાણી કહેવાય, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય। આ રીતે કામ કરે છે કે કોઈ પણ કંપનીમાં હું ઇન્વેસ્ટ કરીશ, તે કંપની કંઈક મેન્યુફેક્ચરિંગ કરતી હશે, કંઈક સર્વિસ સેલ કરે કે પ્રોડક્ટ સેલ કરે, એની સામે એ લોકો પૈસા કમાય છે, એ ટાઈમે હું રોકીશ ને જે નફો થશે કે નુકસાન થશે એમાં મારો ભાગ હશે। માની લો કે ધંધો નાખ્યો, મેં જે 10 લાખ ઉપાડ્યા, માનો કે 10 લાખનું નુકસાન થયું, તો એ લોકોની મૂડી ધોવાઈ, બરાબર છે। શેર બજારમાં એ રીતનું જ કામ કરતું હોય છે। હવે મોટાભાગના લોકો શું વિચારે છે હું તમને કહું કે અત્યારે જેમ કે વરસાદ પડી રહ્યો છે, જોવે છે દરેકના હાથમાં છત્રી છે, હવે મારે કે છત્રી બનાવતી કંપનીમાં રોકાણ કરવું છે, તો ઓલરેડી એ માનો કે 100 રૂપિયાનો શેર હોય ત્યારે 120-125 રૂપિયા પહોંચી ગયું હોય, હવે આ ટાઈમે એ લોકોને ઇન્વેસ્ટ કરવું છે કે ભાઈ આ તો છેલ્લા મહિનામાં વધી ગયો છે, મારે એમાં રોકાણ કરવું છે, એ લોકો ઇન્વેસ્ટ કરશે। હવે આ ટાઈમે તો ભાઈ છત્રી બજારમાં ગ્રાહકના હાથમાં આવી ગઈ છે,
એ ક્યારે આવે કે બપોરે માર્ચ મહિનાની આસપાસ મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય, એપ્રિલ મેમાં હોલસેલરના હાથમાં આવી જાય અને વરસાદ પડવાનો ચાલુ થાય પહેલાં રિટેલર લોકોના ઘરે પડી હોય છે કે ગોડાઉનમાં પડી હોય છે. જો વરસાદ ચાલુ થાય એટલે પબ્લિક પલળવાની, એટલે એ ટાઈમે એ લોકો રોડ ઉપર કે દુકાનમાં છત્રીઓ ગોઠવવાની ચાલુ કરી દે છે. પછી ગ્રાહકને દેખાય એટલે ગ્રાહક છત્રી લે છે. તો ઘણા લોકો મહિનો જતો રહે વરસાદને અને પછી લાગે કે હો આટલો બધો વરસાદ છે, આટલી બધી છત્રીઓ વેચાય છે, છત્રીઓના કંપનીનો શેર આટલો બધો ઊંચો છે, ચલો હવે ઇન્વેસ્ટ કરીએ. અને પછી એક વર્ષ સુધી બૂમો મારે કે ભાઈ આ તો ડાઉન ચાલે છે. અને જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ્યારે ઠંડી હોય એ લોકો કંપનીના રિઝલ્ટ બહાર પડે તો અમુક રિઝલ્ટ ડાઉન હોય, જ્યારે એમને ના હોય તેજી તો ડાઉન હોય ત્યારે એ લોકો પાછા વેચીને નીકળી જાય. જે માનો કે એમના ઇન્વેસ્ટમેન્ટથી 25% 30% ઘણીવાર ડાઉનમાં નીકળતા હોય છે. તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ના થાય. પહેલાં ધંધાને સમજવું પડે. તમે ધંધામાં રોકાણ કરી રહ્યો છો, શેરમાં રોકાણ નથી કરતા. શેર એટલે કે તમને એક નાનો ભાગ આપે છે. ભાઈ માનો કે 100 કરોડની કંપની, તમારા તાકાત થોડી છે 100 કરોડની કંપની આખી બાય કરવાની, પેલું વેચવાનું પણ નથી. તો એ 100 કરોડની કંપનીમાં તમે 1000 રૂપિયા પણ રોકી શકો, એટલા માટે એનું નામ શેર કહેવાય. પણ તમે રોકાણ શેમાં કરો છો? ધંધામાં કરો છો. તો ધંધાની સાયકલને સમજવી પડે. ધંધામાં ક્યારે પરચેસ થતું હશે, ક્યારે મેન્યુફેક્ચરિંગ થતું હશે, એ અમુક વસ્તુ જોવી પડે, થોડી ઘણી સમજવી પડે. પછી તમે નાખો અને એને પછી રિસ્ક કહેવાય. રિસ્કની શરૂઆત પછી થાય છે. ઘણા લોકો આંખો બંધ કરીને નાખી દે છે પછી કે રિસ્ક કહે તો ઇશ્ક કહે, એ રીતે ના થાય. પહેલાં આખા ધંધાની સિસ્ટમને તમે સમજો. તમે ધંધો ચલાવી રહ્યા છો એવું સમજો. પછી તમે એના અમુક સ્ટેજમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો. માની લો કે તમે ભર ઉનાળામાં તમે ઇન્વેસ્ટ કરતા હોય, છત્રીઓના કંપની કોઈ હોય તો તમને 20% 25% 2-4 મહિનામાં મળી જાય, એ સ્વાભાવિક વસ્તુ હોય છે. એવી જ રીતે એર કન્ડિશન જે કંપની હોય છે એ જ્યારે ડિસેમ્બર મહિનો આવે એટલે કે ડિસેમ્બરનું રિઝલ્ટ જ્યારે બહાર આવતું હોય જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, તો ત્યારે કમ્પેરેટિવલી સસ્તી હોય છે. તો તમે એ ટાઈમે ઇન્વેસ્ટ કરો. તમે ગરમીમાં 15%, 20%, 25% કે 30% તમે નફો લઈને નીકળી શકશો, એવું હોય છે મારા મિત્રો. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં શાંતિથી પહેલાં સમજો ઇન્વેસ્ટમેન્ટ શું છે અને હું ક્યાં પૈસા રોકી રહ્યો છું, એની સામે મને કઈ રીતનું વળતર મળી શકે છે. રિસ્કની શરૂઆત તો જ્યારે બધું તમે સમજી લો પછી થાય છે. રિસ્કની શરૂઆત પહેલાં દિવસથી નથી થતી. પહેલાં તમે સમજો ધંધો શું છે, ક્યાં ચાલે છે, ક્યાં બને છે, ક્યારે માર્કેટમાં આવે અને ક્યારે ધૂમ ચાલે, એ પછી રિસ્ક આવે. માની લો કે તમે ઉનાળામાં જ્યારે છત્રીઓનો શેર નીચે હોય તમે ત્યારે ઇન્વેસ્ટ કરી લીધું, હવે વરસાદ નથી પડ્યો, એ તમારા હાથમાં નથી કે મારા હાથમાં નથી, એ તો કુદરતના હાથમાં છે. તો વરસાદ નથી પડ્યો એના લીધે, અથવા તો વરસાદ બહુ ઓછો પડ્યો, ભારત દેશમાં માનો કે 100માંથી તમારે 70% જગ્યાએ વરસાદ પડ્યો, 30% નથી પડ્યો, એના લીધે શેરમાં જે પ્લસ માઇનસ થાય એનું નામ રિસ્ક કહેવાય છે. કે જે આપણા હાથમાં નથી એનું નામ રિસ્ક છે. બેઝિક સમજણ લેવી જરૂરી છે. શાંતિથી વિચારવું કઈ કંપની છે, એક કંપની પકડો, શાંતિથી સ્ટડી કરો, પછી એમાં રોકાણ કરો. જ્યારે તેજી હોય ત્યારે કૂદી જવાનું અને મંદી આવે ત્યારે ભાગી જવાનું. અને પછી કહો ભાઈ શેર બજાર તો મવડીની સુખડી છે, મવડીમાં તમે સુખડી ખાઈને બહાર નીકળો છો. અહીંયા તમે તો સુખડી ખાતા નથી, કપડાં ઉતારીને બહાર નીકળવું પડે છે. એટલે પહેલાં આરામથી સમજો. એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. કારણ કે ફ્રેન્કલી કોઈ ભાઈબંધને સમજાવવા બેસે તો ભાઈબંધ તો સાંભળવા તૈયાર નથી હોતો. કારણ કે એનું નોલેજ લઈને બેઠો છે, એની રીતે યુટ્યુબમાં અમુક લોકોને ફોલો કરે છે કે અથવા તો ન્યૂઝ ચેનલ અને પોતાનું નોલેજ અહીંયા મગજમાં ઘુસાડીને બેઠો છે, એટલે એ લોકો સમજી નથી શકતા. તો હું અલગ અલગ વિડીયોઝ નાના મૂકીશ. તમે પણ જુઓ, શેર પણ કરો, લાઈક પણ કરો. નમસ્કાર.